હેલો કેમ છો ડિયર સ્ટુડન્ટ્સ? પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ નથી કરી તો હમણાં જ કરી લો, કારણ કે તમને દરેક વિષયના સ્વાધ્યાયનું સોલ્યુશન્સ બિલકુલ ફ્રી અહીંયા મળી જશે. અહીંયાથી તમે ધોરણ પણ ચેન્જ કરી શકશો, ધોરણ 8, 9, 10 અને સ્વાધ્યાય પોથી હોય, અસાઇનમેન્ટ હોય, જે તમારા માટે જરૂરી છે દરેક વસ્તુનું સ્વાધ્યાયનું સોલ્યુશન્સ પીડીએફ સાથે ત્યાં મળી જશે. તો પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ કરીને ફ્રીમાં લાભ ઉઠાવો. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું તમારી પ્રિય યુટ્યુબ ચેનલ પેન્ટેડ સાથીમાં. મિત્રો, આજે આપણે ધોરણ 10 વિજ્ઞાનના પ્રકરણ 1 રાસાયણિક પ્રક્રિયાઓ અને સમીકરણોના સ્વાધ્યાયના પ્રશ્નો અને તેના ઉત્તર જોઈશું. પ્રશ્ન 1. નીચેના પ્રશ્નોના માગ્યા મુજબ જવાબ આપો. 1. નીચે આપેલ પ્રક્રિયા માટેના વિધાનો પૈકી ક્યાં ખોટા છે? લેડ ઓક્સાઇડ પ્લસ કાર્બન, લેડ પ્લસ કાર્બન ડાયોક્સાઇડ. એ. લેડ રિડક્શન પામે છે. બી. કાર્બન ડાયોક્સાઇડ ઓક્સિડેશન પામે છે. સી. કાર્બન ઓક્સિડેશન પામે છે. ડી. લેડ ઓક્સાઇડ રિડક્શન પામે છે. જવાબ એ અને બી. 2. Fe twice O3 plus 2Al, Al twice O3 plus 2Fe. ઉપર દર્શાવેલી પ્રક્રિયા શેનું ઉદાહરણ છે? જવાબ ડી. વિસ્થાપન પ્રક્રિયા. 3. લોખંડના ભૂકામાં મંદ હાઇડ્રોક્લોરિક એસિડ ઉમેરતા શું થાય છે? સાચા જવાબ પર નિશાન કરો. જવાબ એ. હાઇડ્રોજન વાયુ અને આયર્ન ક્લોરાઇડ બને છે. 4. સમતોલિત રાસાયણિક સમીકરણ શું છે? રાસાયણિક સમીકરણોને શા માટે સમતોલિત કરવા જોઈએ? જવાબ. સમીકરણમાં નિપજ અને પ્રક્રિયકોમાં પરમાણુની સંખ્યા બંને તરફ સમાન હોય તેવા સમીકરણને સમતોલિત રાસાયણિક સમીકરણ કહેવામાં આવે છે. દળ સંચયના નિયમ મુજબ દ્રવ્યનો નાશ ક્યારેય થતો નથી, તેમજ નવું દળ બનતું પણ નથી. આથી જેટલી પ્રક્રિયક વપરાય તેટલા જ પ્રમાણમાં નિપજ મળે. આથી નિપજ અને પ્રક્રિયકોનું પ્રમાણ સરખું રાખવા માટે રાસાયણિક સમીકરણને સમતોલિત રાખવું આવશ્યક છે. પ્રશ્ન 5. નીચેના વિધાનોને રાસાયણિક સમીકરણોમાં રૂપાંતરિત કરો અને ત્યારબાદ તેઓને સમતોલિત કરો. એ. હાઇડ્રોજન વાયુ નાઇટ્રોજન સાથે સંયોજાઈ એમોનિયા બનાવે છે. જવાબ. Na twice plus 3H2 2NH3. બી. હાઇડ્રોજન સલ્ફાઇડ વાયુ હવામાં બળીને દહન પામીને પાણી અને સલ્ફર ડાયોક્સાઇડ આપે છે. 2 H2S plus 3O twice 2SO twice plus 2H2O. સી. બેરિયમ ક્લોરાઇડ એલ્યુમિનિયમ સલ્ફર સાથે સંયોજાઈને એલ્યુમિનિયમ ક્લોરાઇડ આપે છે, તેમજ બેરિયમ સલ્ફેટના અવક્ષેપન આપે છે. 3BaCl twice plus Al twice SO4 3 2AlCl3 plus 3BaSO4. ડી. પોટેશિયમ ધાતુ પાણી સાથે પ્રક્રિયા કરી પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ અને હાઇડ્રોજન વાયુ આપે છે. 2K plus 2H2O 2KOH plus H2. પ્રશ્ન 6. નીચેના રાસાયણિક સમીકરણોને સમતોલિત કરો. એ. HNO3 plus CaOH twice CaNO3 twice plus H2O. 2HNO3 plus COOH twice CaNO3 twice plus 2H2O. B. NaOH plus H2SO4 Na2SO4 plus H2O. 2NaOH plus H2SO4 Na2SO4 plus 2H2O. C. NaCl plus AgNO3 AgCl plus NaNO3. NaCl plus AgNO3 AgCl plus NaNO3. B. BaCl twice plus H2SO4 BaSO4 plus HCl. BaCl twice plus H2SO4 BaSO4 plus 2HCl. પ્રશ્ન 7. નીચે આપેલા રાસાયણિક પ્રક્રિયાઓ માટે સમતોલિત રાસાયણિક સમીકરણો લખો. એ. કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ પ્લસ કાર્બન ડાયોક્સાઇડ કેલ્શિયમ કાર્બોનેટ પ્લસ પાણી. CaOH twice plus CO twice CaOH3 plus H2O. B. ઝિંક પ્લસ સિલ્વર નાઇટ્રેટ ઝિંક નાઇટ્રેટ પ્લસ સિલ્વર. Zn plus 2AgNO3 ZnNO3 twice plus 2Ag. C. Aluminium plus copper chloride aluminium chloride plus copper. 2Al plus 3CuCl twice 2AlCl3 plus 3Cu. B. Barium chloride plus potassium sulfate barium sulfate plus potassium chloride. BaCl twice plus K2SO4 BaSO4 plus 2KCl. પ્રશ્ન 8. નીચેના માટે સમતોલિત રાસાયણિક સમીકરણ લખો. તે દરેક કિસ્સામાં પ્રક્રિયાનો પ્રકાર ઓળખો. એ. પોટેશિયમ બ્રોમાઇડ પ્લસ બેરિયમ આયોડાઇડ પોટેશિયમ આયોડાઇડ પ્લસ બેરિયમ બ્રોમાઇડ.
2KBr BAL twice 2KL plus BABr twice દ્વિવિસ્થાપન પ્રક્રિયા. બી ઝિંક કાર્બોનેટ ઝિંક ઓક્સાઇડ કાર્બન ડાયોક્સાઇડ ZnCO3 ZnO plus CO2 વિઘટન પ્રક્રિયા. સી હાઇડ્રોજન પ્લસ ક્લોરિન હાઇડ્રોજન ક્લોરાઇડ H2 plus Cl twice 2HCl સંયોગીકરણ પ્રક્રિયા. પ્રશ્ન 9. ઉષ્માક્ષેપક અને ઉષ્માશોષક પ્રક્રિયાઓ એટલી શું? ઉદાહરણ આપો. જવાબ. ઉષ્માક્ષેપક પ્રક્રિયા જે રાસાયણિક પ્રક્રિયામાં નિપજની સાથે ઉષ્મા છૂટી પડતી હોય તેવી પ્રક્રિયાને ઉષ્માક્ષેપક પ્રક્રિયા કહે જાય. દાખલા તરીકે પાણીની ચૂનાના પથ્થર સાથેની પ્રક્રિયા ઉષ્માક્ષેપક પ્રક્રિયા છે. ઉષ્માશોષક પ્રક્રિયા જે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન ઉષ્માનું શોષણ થતું હોય તેવી પ્રક્રિયાને ઉષ્માશોષક પ્રક્રિયા કહે છે. દાખલા તરીકે કેલ્શિયમ કાર્બોનેટને ગરમ કરતાં કેલ્શિયમ ઓક્સાઇડ અને કાર્બન ડાયોક્સાઇડ બને છે. હેલો, કેમ છો ડિયર સ્ટુડન્ટ્સ? પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ નથી કરી તો હમણાં જ કરી લો, કારણ કે તમને દરેક વિષયના સ્વાધ્યાયનું સોલ્યુશન્સ બિલકુલ ફ્રી અહીંયા મળી જશે. અહીંયાથી તમે ધોરણ પણ ચેન્જ કરી શકશો, ધોરણ 8, 9, 10 અને સ્વાધ્યાય પોથી હોય, અસાઇનમેન્ટ હોય, જે તમારા માટે જરૂરી છે દરેક વસ્તુનું સ્વાધ્યાયનું સોલ્યુશન્સ PDF સાથે ત્યાં મળી જશે. તો પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ કરીને ફ્રીમાં લાભ ઉઠાવો. પ્રશ્ન 10. શ્વસનને ઉષ્માક્ષેપક પ્રક્રિયા શાથી ગણવામાં આવે છે? સમજાવો. જવાબ. આપણા શરીરમાં ખોરાકનું પાચન થઈ તેમાંથી આહારના સરળ ઘટકો બને છે, જેમ કે ગ્લુકોઝ. આ ગ્લુકોઝનું કોષમાં ઓક્સિજનની હાજરીમાં મંદ દહન થાય છે અને ATP સ્વરૂપે ઉર્જા ઉત્પન્ન થાય છે, જેને આપણે શ્વસન કહીએ છીએ. C6H12O6 પ્લસ CO2 6CO2 પ્લસ 6H2O પ્લસ હીટ. આમ શ્વસન પ્રક્રિયા દરમિયાન ઉર્જા ઉત્પન્ન થતી હોવાથી શ્વસન અને ઉષ્માક્ષેપક પ્રક્રિયા કહેવામાં આવે છે. 11. વિઘટન પ્રક્રિયા અને સંયોગીકરણ પ્રક્રિયાની વિરુદ્ધ પ્રક્રિયા શા માટે કહેવાય છે? આ પ્રક્રિયાઓ માટેના સમીકરણો લખો. જવાબ. વિઘટન પ્રક્રિયામાં અણુને ઉર્જા આપતા નિપજ તરીકે 2 કે તેથી વધુ પરમાણુમાં વિભાજિત થાય છે અને સંયોગીકરણ પ્રક્રિયામાં 2 કે તેથી વધુ પરમાણુ ભેગા મળી એક અણુ અથવા સંયોજન બનાવે છે. આથી વિઘટન પ્રક્રિયાને સંયોગીકરણ પ્રક્રિયાથી વિરુદ્ધ ગણવામાં આવે છે. ઉદાહરણ. વિઘટન પ્રક્રિયા ZnO3 ZnO plus CO2 ઝિંક કાર્બોનેટ ઝિંક ઓક્સાઇડ પ્લસ કાર્બન ડાયોક્સાઇડ સંયોગીકરણ પ્રક્રિયા H2 plus O2 is equal to H2O હાઇડ્રોજન પ્લસ ઓક્સિજન પાણી. પ્રશ્ન 12. એવી વિઘટન પ્રક્રિયાઓના એક સમીકરણ દર્શાવો કે જેમાં ઉર્જા ઉષ્મા પ્રકાશ અથવા વિદ્યુત સ્વરૂપે પૂરી પાડવામાં આવે છે. ઉષ્મા દ્વારા વિઘટન 2PbNO3 twice ઉષ્મા 2PbO plus 4NO2 plus O2 લેડ નાઇટ્રેટ લેડ ઓક્સાઇડ પ્લસ નાઇટ્રોજન ડાયોક્સાઇડ પ્લસ ઓક્સિજન પ્રકાશ દ્વારા વિઘટન 2AgCl સૂર્યપ્રકાશ Ag પ્લસ Cl વિદ્યુત દ્વારા વિઘટન 2H2O વિદ્યુત વિભાજન 2H2 પ્લસ O2. પ્રશ્ન 13. વિસ્થાપન પ્રક્રિયા અને દ્વિવિસ્થાપન પ્રક્રિયા વચ્ચે શું તફાવત છે? આ પ્રક્રિયાઓ માટેના સમીકરણો લખો. જવાબ. વધુ ક્રિયાશીલ તત્વ ઓછા ક્રિયાશીલ તત્વોને દૂર કરી તેનું સ્થાન લે તેવી પ્રક્રિયાને વિસ્થાપન પ્રક્રિયા કહેવાય છે. દાખલા તરીકે Zn પ્લસ 2AgNO3 ZnNO3 2 પ્લસ 2Ag. દ્વિવિસ્થાપન પ્રક્રિયા જ્યારે બે પ્રક્રિયકો વચ્ચે આયોનોની આપલે થતી હોય તેને દ્વિવિસ્થાપન પ્રક્રિયા કહેવાય. દાખલા તરીકે Na2SO4 પ્લસ BaCl2 BaSO4 પ્લસ 2NaCl. પ્રશ્ન 14. સિલ્વરના શુદ્ધિકરણમાં કોપર ધાતુ દ્વારા સિલ્વર નાઇટ્રેટના દ્રાવણમાંથી સિલ્વરની પ્રાપ્તિ વિસ્થાપન પ્રક્રિયા મારફતે થાય છે. તેમાં સમાવિષ્ટ પ્રક્રિયાઓ લખો. Cu પ્લસ 2AgNO3 CuNO3 twice પ્લસ 2Ag. 15. તમે અવક્ષેપણ પ્રક્રિયાનો શું અર્થ કરો છો? ઉદાહરણ આપી સમજાવો. જવાબ. જ્યારે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન અદ્રાવ્ય અવક્ષેપ ઉત્પન્ન થાય તેને અવક્ષેપણ કહે છે. ઉદાહરણ. સિલ્વર નાઇટ્રેટની સોડિયમ ક્લોરાઇડ સાથેની પ્રક્રિયા દરમિયાન સિલ્વર ક્લોરાઇડના સફેદ અવક્ષેપ મળે છે તેમજ સોડિયમ નાઇટ્રેટ છૂટું પડે છે. AgNO3 પ્લસ NaCl AgCl પ્લસ NaNO3. પ્રશ્ન 16. ઓક્સિજનનું ઉમેરાવું અથવા દૂર થવું તેના આધારે નીચેના પદોને દરેકના 2 ઉદાહરણ સહિત સમજાવો. એ. ઓક્સિડેશન. જે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન ઓક્સિજનનો ઉમેરો થાય અથવા હાઇડ્રોજન દૂર થાય તેને ઓક્સિડેશન પ્રક્રિયા કહે છે. દાખલા તરીકે C પ્લસ O2 CO2 2Mg પ્લસ O2 2MgO 2Cu પ્લસ O2 2CuO. ઉપરોક્ત પ્રક્રિયામાં C Mg અને Cu ઓક્સિજન મેળવે છે તેથી આ બધી પ્રક્રિયાઓ ઓક્સિડેશન પ્રક્રિયા છે. બી. રિડક્શન.
જે રાસાયણિક પ્રક્રિયામાં ઓક્સિજન દૂર થાય અથવા હાઇડ્રોજન ઉમેરાય તે પ્રક્રિયાની રિડક્શન પ્રક્રિયા કહે છે. દાખલા તરીકે CuO પ્લસ H2, Cu પ્લસ H2O, CO2 પ્લસ H2, CO પ્લસ H2O, MgO પ્લસ H2, Mg પ્લસ H2O. ઉપરોક્ત પ્રક્રિયાઓમાં CuO, CO2 અને MgO ઓક્સિજન ગુમાવે છે. આથી આ પ્રક્રિયા રિડક્શન છે. પ્રશ્ન 17. એક ચળકતા કથ્થાઈ રંગના દ્રવ્ય X ને હવામાં ગરમ કરતા તે કાળા રંગનું બને છે. તત્વ X તેમજ બનતા કાળા રંગના સંયોજનનું નામ આપો. જવાબ X કોપર. કાળા રંગનું આયોજન કોપર ઓક્સાઇડ. 18. લોખંડની વસ્તુઓ પર આપણે રંગ શા માટે લગાવીએ છીએ? જવાબ લોખંડની વસ્તુ પર રંગ લગાવવાથી લોખંડનો હવા સાથેનો સીધો સંપર્ક થતો નથી અને તેનું ક્ષારણ થતું અટકે છે. આથી ધાતુનું રક્ષણ અટકાવી શકાય છે અને લોખંડની વસ્તુ લાંબા સમય સુધી ટકી શકે છે. 19. તેલ કે તેમજ ચરબીયુક્ત ખાદ્ય પદાર્થોની સાથે નાઇટ્રોજન વાયુને ભરવામાં આવે છે. શા માટે? જવાબ આવા પદાર્થો ઓક્સિજન સાથે પ્રક્રિયા કરી ખોરા બને છે જે ખાવામાં આવે તો સ્વાસ્થ્યને નુકસાન કરે છે. આથી ખોરાકનું ખારાપણું અટકાવવા તેમજ એન્ટીઓક્સિડન્ટ તરીકે નાઇટ્રોજન જેવા સક્રિય વાયુને ભરવામાં આવે છે. પ્રશ્ન 20. નીચેના પદોને તે દરેકના એક ઉદાહરણ સહિત સમજાવો. ક્ષારણ. ધાતુને હવામાં ખુલ્લી રાખવામાં આવે તો તે એસિડ અને ભેજની હાજરીમાં કાટ ઉત્પન્ન કરે છે. આ કાટ લાગવાથી ક્રિયાને ક્ષારણ કહે છે. ક્ષારણને કારણે ધાતુની બનેલી વસ્તુઓના ભારે નુકસાન થાય છે. લોખંડની વસ્તુઓ પર કાટ લાગતો અટકાવવા તેના પર રંગ લગાવવામાં આવે છે. ઝીંકનું પડ ધરાવતા લોખંડને ગેલ્વેનાઇઝ આયર્ન કહે છે અને આ પડ લગાવવાની પ્રક્રિયાને ગેલ્વેનાઇઝેશન કહે છે. બી ખોરાપણું. તેલી અથવા ચરબીયુક્ત ખોરાકને હવામાં ખુલ્લી રાખતા તે ઓક્સિજન સાથે પ્રક્રિયા કરે છે અને ખોરો પડે છે. આ પ્રક્રિયાને ખોરાપણું કહે છે. ખોરાપણું અટકાવવા એન્ટીઓક્સિડન્ટ પદાર્થો વપરાય છે. ચરબીયુક્ત ખાદ્ય પદાર્થોનું ઓક્સિડેશન અટકાવવા માટે નાઇટ્રોજન જેવા નિષ્ક્રિય વાયુનો ઉપયોગ કરવામાં આવે છે. મિત્રો, અહીં આપણો સ્વાધ્યાય એ પૂર્ણ થાય છે. તમે હજુ સુધી પેન્ટેડ સાથી સાથે ન જોડાયા હો તો આજે જ પેન્ટેડ સાથીને સબસ્ક્રાઇબ કરો. હવે આપણે મળીશું એક નવા પાઠના સ્વાધ્યાયના પ્રશ્નો અને તેના ઉત્તરો સાથે. હેલો, કેમ છો ડિયર સ્ટુડન્ટ્સ? પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ નથી કરી તો હમણાં જ કરી લો, કારણ કે તમને દરેક વિષયના સ્વાધ્યાયનું સોલ્યુશન્સ બિલકુલ ફ્રી અહીંયા મળી જશે. અહીંયાથી તમે ધોરણ પણ ચેન્જ કરી શકશો, ધોરણ 8, 9, 10 અને સ્વાધ્યાય પોથી હોય, અસાઇનમેન્ટ હોય, જે તમારા માટે જરૂરી છે દરેક વસ્તુનું સ્વાધ્યાયનું સોલ્યુશન્સ PDF સાથે ત્યાં મળી જશે. તો પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ કરીને ફ્રીમાં લાભ ઉઠાવો.